તારાઓ તમારા દિવસને કેવી રીતે આકાર આપી શકે છે તે વિશે ઉત્સુક છો? હેલો કોસ્મિક સાહસિકો, આજે અમે 1 ઓગસ્ટ 2024ના રોજ અવકાશી પ્રભાવો અને તે તમારા રાશિચક્રને કેવી રીતે અસર કરી શકે છે તેનું અન્વેષણ કરી રહ્યા છીએ. જ્યોતિષ વિદ્યા ગ્રહોની ગતિવિધિઓમાં રસપ્રદ ઝાંખી આપે છે, પરંતુ યાદ રાખો, તમારા વ્યક્તિગત અનુભવો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ આંતરદૃષ્ટિ પ્રગટ થાય છે મેષ. પ્રેમ અને સૌંદર્ય માટે આ સારો સમય છે મેષ. તમારી ઈચ્છાઓ તરફ આગળ વધવાની આ એક ઉત્તમ તક છે. જો કે, ખાતરી કરો કે તમે વાસ્તવિક રહો અને તમારી ક્રિયાઓમાં શિસ્ત જાળવી રાખો. તમારા લક્ષ્યોને હાંસલ કરવા માટે સંરચિત અભિગમ રાખો. વૃષભ, આજે વધુ વિચારશીલ, સંવેદનશીલ અભિગમની જરૂર છે, ખાસ કરીને પ્રેમ અને સુંદરતાની બાબતોમાં. વૃષભ, તમારી જાતને વધુ વિષયાસક્તતા માટે ખોલો અને કાળજી અને શિસ્ત સાથે તમારી ઈચ્છાઓને આગળ ધપાવો. સંરચિત અભિગમ સાથે સંતુલિત સંવેદનશીલતા. મિથુન, તમે પ્રેમ અને સુંદરતામાં એક મહત્વપૂર્ણ ક્ષણ પર પહોંચી શકો છો. તમારી સર્જનાત્મક ઉર્જા ચરમસીમાએ છે અને તમે કંઈક નોંધપાત્ર બનાવવા માટે મજબૂત ડ્રાઈવ અનુભવી શકો છો. તમારા કલાત્મક આવેગને અસરકારક રીતે ચેનલ કરવા માટે શિસ્ત અપનાવો. ડરને તમને પાછળ રાખવા દો નહીં. કર્ક, તમે ટાળી રહ્યા છો તે મુદ્દાઓ આજે સામે આવી શકે છે. કર્ક, અવ્યવસ્થા અરાજકતા તરફ દોરી શકે છે, જે તમને પાઠ શીખવે છે. હવે આ બાબતો પર ધ્યાન આપો અને વધુ ગૂંચવણો ટાળવા માટે ક્રમ લાવો. આ પડકારોનો સામનો કરવા માટે એક કારણ છે. સિંહ, આજે સિંહ, તમે ઉચ્ચ રોમાંસ અને વિષયાસક્તતાનો અનુભવ કરી શકો છો. કામદેવના તીર પ્રહારો તરીકે સ્વાદિષ્ટ ખોરાક અને સુંદર વાઇનનો આનંદ માણો. જો કે, આનંદને સંતુલિત કરવા માટે થોડો સંયમનો સમાવેશ કરો. આ રોમેન્ટિક ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરો. કન્યા, તમારે સર્જનાત્મક અવરોધનો સામનો કરવો પડી શકે છે. કન્યા, પરંતુ આ તમને તમારા કલાત્મક વ્યવસાયોથી અટકાવવા ન દો. તમને જે જોઈએ છે તે પ્રાપ્ત કરવા માટે શિસ્ત એ ચાવી છે. બાહ્ય પ્રભાવોને તમારી પ્રગતિમાં અવરોધ ન આવવા દો. તમારા સર્જનાત્મક પ્રવાહ સાથે ફરીથી કનેક્ટ થાઓ. તુલા, આજે સંરચિત પરિસ્થિતિઓમાં સર્જનાત્મકતાનો સંચાર કરો. તુલા, તમારા પર્યાવરણને વધારવાથી તમારી પ્રેરણા અને શિસ્તમાં વધારો થઈ શકે છે. તમારો સમય કાઢો અને અન્યના દબાણને કારણે વસ્તુઓમાં ઉતાવળ કરવાનું ટાળો. તમારી ગતિ જાળવી રાખો. વૃશ્ચિક, તમે તમારી ઉર્જાનું રોકાણ ક્યાં કરો છો તે અંગે પસંદગીયુક્ત બનો. વૃશ્ચિક, બિનઉત્પાદક પરિસ્થિતિઓને ટાળો અને તમારા લક્ષ્યો સાથે શું સંરેખિત થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે નિરંકુશ અનુભવો છો, તો તેને સરળ રીતે લેવાનું ઠીક છે. દિવસભર તમારી ઉર્જાને સમજદારીપૂર્વક મેનેજ કરો. ધનુ, પ્રેમ અને રોમાંસ ક્ષિતિજ પર છે. ધનુ રાશિ, પરંતુ વ્યવહારિકતા સાથે તેમનો સંપર્ક કરો. પ્રશંસા કરો કે પ્રેમને ખીલવા માટે પ્રયત્નો અને રચનાની જરૂર છે. આ તત્વોને તમારા સંબંધોમાં એકીકૃત કરો અને તમારી આસપાસની ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરો. મકર, આજે રોમાંસ માટે વધુ આધારભૂત અભિગમ અપનાવવાનું વિચારો. મકર, સંબંધો એ પ્રદર્શન નથી. તમારા જીવનસાથી તરફથી પ્રતિસાદ સાંભળો અને તમારા સંબંધોના પ્રવાહને સુધારવા માટે ગોઠવણો કરવા વિશે વિચારો. કુંભ, આજે તમારી આસપાસના લોકોના વર્તનનું અવલોકન કરો. કુંભ, તેમના કાર્યો અને ભૂલોમાંથી શીખો. તમે અન્યમાં જે લક્ષણોની પ્રશંસા કરો છો તેના પર પ્રતિબિંબિત કરો અને તે ગુણોને તમારામાં સમાવિષ્ટ કરવા પર કામ કરો. મીન, તમારું પ્રેમ જીવન આજે નાજુક લાગશે. મીન, તમારા જીવનસાથી સામાન્ય કરતાં વધુ સંવેદનશીલ હોઈ શકે છે. તમારા જોડાણને મજબૂત કરવા માટે કાળજી, ભાવનાત્મક અભિગમ અપનાવો. સુમેળ જાળવવા માટે સ્પષ્ટ સીમાઓ સ્થાપિત કરો. અમે આશા રાખીએ છીએ કે આજની જન્માક્ષર તમને મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપશે. નીચેની કમેન્ટ્સમાં તમારા અનુભવો અને વિચારો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? ઓગસ્ટ 1 માટે તમારી શું યોજનાઓ છે? વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક શાણપણ માટે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો.
જોવા બદલ આભાર અને અમે તમને કોસ્મિક સ્કાય હેઠળ શ્રેષ્ઠ શુભેચ્છા પાઠવીએ છીએ.